બેન, તમે સમાજના આગેવાનો પરિવારને મળ્યા છો, શું ચાલી રહ્યું છે અત્યારે? એક તો મોરબીની જે પ્રકારે સમાજ માટે, દીકરીઓ માટે ઘણું બધું કર્યું અને ઘણી બધી વાતો થઈ, અને બીજી તરફ બીજા દિવસે સમાજની દીકરી અત્યારે ન્યાય માટે મેદાનમાં આવી છે. એક આગેવાન તરીકે વાત કરું અને એક મહિલા આગેવાન તરીકે વાત કરું ને, તો જ્યારે પણ સમાજની દીકરીઓને કે બીજા પણ સમાજની દીકરીઓને જ્યાં જ્યાં જરૂર પડી છે ને, ત્યાં અમારી પૂરેપૂરી મહેનત એવી રહી છે કે એને ન્યાય મળે, એને ન્યાય સુધી અમે પહોંચાડી શકીએ. હવે આ ઘરની મેટર છે, પણ છતાં પણ મારું કહેવાનું એટલું છે, જે કઈ પણ મેટર છે, પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જ્યારે પોલીસ સ્ટેશને એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે, ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી, માત્ર ને માત્ર એટલા માટે થઈને કારણ કે એ ભાજપ સાથે જોડાયેલા છે. એટલે મારું કહેવાનું એમ છે કે સત્તાધીશ ગુંડાઓ કહેવાય કે જેના ઈશારે પોલીસ તંત્ર કામ કરી રહ્યું હોય. એટલે વિચાર કરો કે એક મા દીકરી છે, આટલા વર્ષોથી પોતાની જાતે એકલા રહે છે. આજે હું પાટીદારની દ્રષ્ટિએ વાત કરું તો પાટીદાર સમાજ છે ને, ખુમારી વાળો સમાજ છે. એ બીજા પણ કોઈ હેરાન થતા હોય, બીજા કોઈ પણ બહેનો દીકરીઓ પણ હેરાન થતી હોય ને, તો એનાથી ના જોવાય અને એની મદદે પહોંચી જતો હોય. પણ આ પરિવારમાં જે એમના મોટા પપ્પાની જે વાત છે દિનેશભાઈની, એનું મેં એવું વર્તન જોયું કે બીજેપીમાં છે, એક હોદ્દા ઉપર છે, જે જસદણના પ્રભારી છે, એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો, પણ એને તો એ ક્યાંય સાઈડમાં મૂકી અને પોતાની જ બહેનો, ઘરની બહેનો દીકરીઓને આવી રીતે હેરાન કરતા હોય, કોર્ટ મેટર ચાલતી હોવા છતાં પણ જો એ ઘરે આવી અને એના કહેવાય ને કે મહિલાના કાઠલા પકડીને એવી રીતે એનું વર્તન હોય, એવું લુખા તત્વ જેવું એનું વર્તન હોય, તો એક પાટીદાર તરીકે પણ એને હું એમ કહું છું કે શરમજનક વાત કહેવાય. ઓકે.